સુરેન્દ્રનગરના પાટડીની પીજીવીસીએલ કચેરીએ હોબાળો મચાવવામાં આવ્યો। લો પાવરથી હાલાકી થતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। દસાડાના સુરજપુરાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પીજીવીસીએલ અને જેટકોના જુનિયર એન્જિનિયર સામે લાલાંખ કરવામાં આવી છે। પાટડી જેટકોની ભૂલથી લો વોલ્ટેજની ફરિયાદ નોંધાઈ છે। પીજીવીસીએલના અધિકારીએ વોલ્ટેજ વધારવા માટે સૂચના આપી છે। કોરા કાગળ ઉપર સહી કરી વોલ્ટેજ વધારવા માટેની સૂચના આપવામાં આવી છે। લેખિતમાં પણ આપેલું છે, પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। 5-6 વર્ષથી અમે આવી દર વર્ષે, અને આ જ ટાઈમે લાઇટના લોચા રહે। બિયારણ ખેડૂતના બગડે, મોંઘા ખાતર, મોંઘું બિયારણ, લાઇટ આવે નહીં, મોંઘી મજૂરી, ખેડૂત જાય તો જાય ક્યાં। અહીંયા જીએપી ઓફિસની અંદર આવવાનું મેન કારણ ખેડૂતોનું એ છે કે અત્યારે ઉનાળા પાકનું જે વાવેતર થઈ રહ્યું છે, એ વાવેતર પાકની અંદર જે વીજળી પુરવઠો છે, ખેડૂતોને પૂરતી વીજળી મળવી જોઈએ, એ પૂરતી વીજળી મળતી નથી। 360 વોલ્ટેજ આવે છે। ખેડૂતો લગભગ સતત 4 થી 5 વર્ષથી હેરાન થઈ રહ્યા છે, અને છતાં કોઈ પાવર મળતો નથી। ખેડૂતોને મોટર બની જવાના પ્રશ્નો છે, ખેતરમાં બિયારણ ફેલ થઈ જવાના પ્રશ્નો છે। એટલે અહીંયા જીએબીમાં અધિકારીને મળ્યા તો એ અધિકારી એવું કહેવા માંગે છે કે અમારા તરફથી તો બધું ઓકે છે, જેટકો પૂરો પાવર આપે 66 kV તો જ આ ખેડૂતોની સમસ્યા હલ